મંજુસર પોલીસ મથકે કરોડો રૂપિયાના દારૂનો નાશ અધિકારીઓની હાજરીમાં બુલડોઝરથી કરવામાં આવ્યો નાશ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મંજુસર પોલીસ મથકે જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂનો આજે સત્તાવાર નાશ કરવામાં આવ્યો હતો। અલગ અલગ 13 ગુનાઓમાં ઝડપાયેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની કુલ 25,941 બોટલ જેની કિંમત અંદાજે ₹1,78,91,943 થાય છે, જેનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી સાવલી પ્રાંત અધિકારી રોનક શાહની હાજરી અને દેખરેખ હેઠળ અમલમાં મુકાઈ હતી। નશાબંધી વિભાગના અધિકારીઓ, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી, મંજુસર પોલીસ મથકના પીઆઈ વીબી ચૌહાણ, પોલીસ સ્ટાફ તેમજ નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરવાની આ કાર્યવાહી દરમિયાન સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં વધતા દારૂના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આ પગલું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે। આજ રોજ રિસ્પેક્ટેડ રેન્જ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ દારૂનાશ જે મંજુસર પોલીસ સ્ટેશન છે એમાં એસડીએમસીની અધ્યક્ષતામાં અમો ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય તથા જે નશાબંધીના જે અધિક્ષક છે એમના અધિકારીની હાજરીમાં મંજુસર પોલીસ સ્ટેશનના ટોટલ 13 ગુનાના 25,941 બોટલોનો નાશ કર્યો છે, જેની વેલ્યુ થાય છે ₹1,78,91,943 રૂપિયાનો જે દારૂનો મુદ્દામાલ છે એનો આપણે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। થેન્ક યુ।